અહીં ટ્રક આવી, બહુ ગીતી નથી, અને જે અમારી જગ્યા આવી ને એ જગ્યાએ જે પુલ તૂટી પડ્યો. તો અમે બધા પાણી એટલું આજે મહીસાગરમાં જાર, એટલે પાણી બી ફૂલ. હા, અમારી ગાડી પડી અને ટ્રક પેલા પડી ને એમની જોડે જોડે અમારી ગાડી બી એમની જોડે જોડે ઘીસાઈ ગઈ. ના, અમારે બાજુમાં ટ્રક ને આમ જવાનું આમ, અને અમારો આમ જવાનું. તે ટ્રક આમ બેઠી ને અમારી જોડે જોડે આમ બેસી જાય, જોડે જોડે. હું તો પાછળની બાજુ બેઠેલી ને, પાછળ એકીમાં. તે આગળનો ભાગ દબાઈ ગયો, પેલો ખટારાનો ટ્રક ને અમારી ગાડી ઉપર પૈડાઈ જતે નીચું થયું અને પાછળનું અધર થયું. તે હું નીચે અધર થઈને એરેનું નીકળી. હા, જાતે જ નીકળી. ત્યારે કોઈ નતું. પછી 5 મિનિટ થઈને બધા કિનારે જોતા હતા. તે મેં અવાજ કરવા લાગી કે કોઈ બચાવો બચાવો, મારા છોકરાને પાણીમાંથી કાઢો, કોઈ મદદ કરો. તો કોઈ આવ્યું નહીં. 1 કલાક સુધી હું બૂમો પાડ્યા કરી, તો કોઈ આવ્યું નહીં. 1 કલાક પછી આયા બધા. મારો ઘરવાળો હતો, મારા 2 વર્ષનો છોકરો છે, 6 વર્ષની છોકરી છે, મારા સંબંધી, મારા ઘરવાળા ના જીજાજી તાઈન છે. એ બધાનું શું થશે? અમારે શું જવાબ આપવો સાહેબ? મુસ્પુ દરિયાપરા. અમારી જગ્યાએ પુલ તૂટી પડ્યો. તમને અહીંયા કોણ લાવ્યું? અહીં 108 ની ગાડીમાં. પાદરાથી પછી અહીંયા. હા, બધું શું આવ્યું. શું નામ તમારું? સોનલબેન રમેશભાઈ પડિયાર. मेरा नाम धर्मेश परमार, मोहम्मदपुरा से रहने वाला। क्या हुआ था फिर? कैसे आपको पता चला कि आपकी जो हुआ है तो ऐसे? वो मैं सुबह वीडियो देखा कि वीडियो कॉल से है, तो देखा मैंने कि मेरा फैमिली वाला है, तो मैं 7 किलोमीटर दौड़ के उधर गया और उसको बचाने के लिए गया। फिर वहाँ पे जब आप पहुंचे तो क्या हालत थी? वहाँ पहुंचे तो जो गाड़ी में थे, सवार गाड़ी में, वो सब लोग अंदर डटे हुए थे। इसके ऊपर ट्रक पड़ा हुआ था और पानी में सब डटे हुए थे। खाली मेरी कोई थी वो बच गई और दूसरा अंदर से एक्सपायर हो गया। तो जब आप पहुंचे तो आपकी जो कोई थी, बुआ थी, वो कौन सी हालत में थी? वो तो अच्छी हालत में थी, पर चोट लगी थी, पीछे चोट लगी थी। तो आपने उनको निकाला बाहर? हाँ, बाहर निकाला, सब गांव वालों उधर थे, सब साथ में रहकर निकाला। क्या नाम आपका? धर्मेश परमार।